जय सियाराम, जय गौ माता। आज हमारे आंगणे मानव मंदिर सावरकुंडला थी भक्तिराम बापू पधार्या छे। अमारे घेरे अने अमारी गौशाळानी मुलाकात लेशे। जय सियाराम, जय गौ माता। आज अमारे गौशाळानी मुलाकाते मानव मंदिर थी भक्तिराम बापू पधार्या छे। ते गायोनी मुलाकात अने अमारी गौशाळामां पधरामणी करी। बापू, आ गाय સર્વોત્તમમાં મને એવોર્ડ અપાયો છે, સર્વોત્તમ ડેરી ભાવનગર જિલ્લામાં। ત્યાં શું કરવાનું હોય? આ 24 મહિના 17 દિવસમાં વીણી ગઈ। વહેલા વિયાજણ માટે અમને એવોર્ડ મળેલો છે એમ। 12 મહિના ને 17 દિવસ। એટલે એ લોકો સર્વોત્તમ વાળા જ બીજદાન કરવા આવે? હા, બીજદાન એને કરેલું। પછી આખી ટ્રીટમેન્ટ એને પહેલેથી જન્મ થાય ત્યારથી બધી દવા વ્યવસ્થિત બધું ચાર્જેબલ હોય? નહીં, ચાર્જેબલ નહીં કાંઈ। આમ સર્વોત્તમ વાળા ક્યાં સુધી જાય કે ઓનલી ફોર ભાવનગર? ભાવનગર જિલ્લો જ છે, ઓનલી ફોર, બહાર નહીં। અને આ બધી મારે ગીર નસલની બધી ઓલાદ જો મેં સુધારણો કર્યા છે બધી પાછળિયું। અને થોડીક અમારી ગૌશાળા વિશે ભક્તિરામ બાપુ કાંક માહિતી આપશે। અધ્યાત્મ જગતમાં પૈસા ને ધન નહોતું ગણવામાં આવતું। ગૌધન, ગજધન, બાજ ધન ઓર રતન ધન ખાન, જબ મિલે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન। આપણી પ્રાચીન પરંપરામાં, આધ્યાત્મ પરંપરામાં ગાયોને જ આપણું ધન માનવામાં આવતું। ગાયો થકી જ માણસને મોટો માણસ ગણવામાં આવતો હતો। ગાયો ભારતીય અધ્યાત્મ જગતમાં સૌથી શ્રેષ્ઠ ધન છે અને ગાયને આપણી ભારતીય પરંપરામાં માં કીધી છે, ગૌ માતા। આપણા શાસ્ત્રકારો તો એવું કહે છે કે ગાયને રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે। ગૌવેદ અને ઉપનિષદોમાં પણ એવું લખ્યું છે કે ગાયના દૂધમાં સુવર્ણ નો ભાગ રહેલો છે। ગાયના દૂધથી ના સેવનથી કેન્સરના બેક્ટેરિયાઓ નાશ પામે છે। ગાયના ઘીનો દીવો કરવાથી રોગના બેક્ટેરિયાઓ નાશ પામે છે, વાતાવરણ શુદ્ધ થાય છે, પોઝિટિવ હોરાઓ ઉત્પન્ન થાય છે। ગાય છે એ ભારતનું શ્રેષ્ઠ ધન। આ તો ઠીક, આજે આપણે ગાયો, બાકી બ્રાઝિલ દેશ છે, ભાવનગર મહારાજ સાહેબનો ખૂંટ લઈ ગયા અને આજે બ્રાઝિલમાં સૌથી વધારે ગાયોને પ્રધાનતા આપવામાં આવે છે। ત્યાંનું જે ચલણી નાણું છે એના ઉપર પણ ગાયનું પોસ્ટર મૂકવામાં આવેલું, ગાયની ટપાલ ટિકિટ તૈયાર કરવામાં આવેલી। ઘણા બધા દેશોમાં ગાયોને, અને અત્યારના યુગમાં ગાયો માટે સર્વશ્રેષ્ઠ વિચારો વહેતા થયા છે। ગાયો છે એ આપણને રોગોથી બચાવશે। ગાયનું પંચગવ્ય પણ ઉપચાર માટે ખૂબ જ જરૂરી છે। ગાય દરેક આંગણામાં હોવી જોઈએ। ગાય, તુલસી ક્યારો અને રામચરિત માનસ આ સનાતનની પરંપરાના મૂળ પાયાઓ છે। ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે પોતાની જ ગૌશાળા અને સારી નસલની ગાયોનું પ્રોડક્શન ચાલુ કર્યું છે। ગાયોનું દૂધ, ગાયોનું પદ્ધતિસરનો એક ઉછેર ચાલુ કર્યો છે, એટલે હૃદયથી અભિનંદન આપું છું। આપણે બધાએ જે લોકો ગાય પાળે છે ને એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને અભિનંદન આપવા જોઈએ, એની ગૌશાળાની મુલાકાત લો। તમે ગાય, આપણા શાસ્ત્રો તો એવું લખે છે કે તમે માળા ફેરવીને ભજન કરો, એ ગૌશાળામાં જો ભજન કરો તો 1000 ગણું પુણ્ય મળે છે। એટલે ખૂબ ખૂબ હૃદયથી ઘનશ્યામ બાપુ દુધરેજિયા, એમને હૃદયથી ધન્યવાદ। ગાયોની સેવા કરતા રહ્યો, ગાયો તમને ખૂબ જ જીવનમાં ઉપયોગી થશે। અભિનંદન, વંદન, જય સિયારામ। બાપુ, આ આપણે સાળંગપુર થી ગમે ત્યાં બીજે ગયેલું, ત્યાંથી પછી મારી પાસે આવી ગાયું સાટી છે બધી ગાય, અદભુત ગાયો છે। ને આ મારી પાસે 3 પેઢી, આ એની માં છે, આની, હા, આની વાછડી પાછી આવડી, આ જો દુર્ગા નામ છે। અરે વાહ! હા હા। અને આની વાછડી પાછી આવડી આ છે, પેલા વેતરમાં પેઢી આવી। હા, અને અત્યારે વાછડો આવ્યો છે બહુ સરસ, ભાવનગર બ્લડ નો વાછડો છે। પછી બાપુ અમે આપણે હવન યુક્ત છાણા મેં બનાવ્યા છે, હું તમને આગળ બતાવી। એમાં બધી હવનની યજ્ઞ માટે ઔષધિઓ બધી નાખી, વનસ્પતિ, પછી ગાયનું ઘી, ગંગાજળ, ગૌમૂત્ર, આપણે આ નાની નાની વાસળીઓ, અને એનું ગોબર એટલે છાણા, એના છાણ
સમિતયુક્ત ચાણા બનાવ્યા છે સમિતયુક્ત એ યજ્ઞમાં ઉપયોગ થઈ શકે. ઉપયોગ થઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ મારે અત્યારે બહાર લગભગ મેં હજી અઠવાડિયામાં જ લોન્ચ કર્યું છે, પણ 1500-2000 સાણા મેં વેચી નાખ્યા. ધન્યવાદ. સાત્વિક વિચારધારા, યજ્ઞ થેરાપી, મંત્ર ચિકિત્સા, ઇઝ એડવાન્સ થેરાપી. આ બધું આપણું અધ્યાત્મ હતું. આ નવું નથી. પરંપરાના જે વિચારો હતા એને આપ આજે પ્રાધાન્ય આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. બાપુ અમે હવન માટે ઔષધિ બધી નાખી અને વનસ્પતિ નાખીને આ સાણા અમે બનાવેલા છે. આ અમારે ઘનશ્યામ બાપુએ સમિધિયુક્ત ચાણાઓ ગાયના ચાણમાંથી તૈયાર કરેલા છે. યજ્ઞ માટે વાપરવા ખૂબ જ પવિત્ર અને સારા. ગાયના સાણા દ્વારા યજ્ઞ કરવો એ આધ્યાત્મની પરંપરા છે અને આમાં યજ્ઞમાં વપરાતા તમામ સમિધોનો પણ ઉપયોગ થયો છે. એટલે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને સાધુના દીકરા તરીકે આવા બધા વિચાર આવ્યા એ ઘનશ્યામ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો અમારી આદિ અનાદિની પેઢીઓની પરંપરા છે. યજ્ઞ કરવો અને કરાવવો, વિદ્યા ભણવી અને ભણાવવું, દાન લેવું અને દાન દેવું, આ પરંપરાને ઘનશ્યામ બાપુ વળગી રહ્યા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. યજ્ઞ જો રોજ થાય તો એનાથી મોટું પવિત્ર કોઈ વસ્તુ નથી. યજ્ઞથી પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે. યજ્ઞથી રોગના બેક્ટેરિયાઓ નાશ પામે છે. યજ્ઞથી વાતાવરણ શુદ્ધ બને છે. એમાં ગાયના સાણા સમિતયુક્ત એના દ્વારા જો યજ્ઞ થાય તો વાતાવરણ ઉપર ખૂબ જ અસર થાય છે. ઘનશ્યામ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ. આવું કરતા રહ્યો, નવા નવા પ્રયોગો કરતા રહ્યો, જેથી કરીને સમાજનું ભલું થાય, પૂરા પરિવારનું ભલું થાય. જય સિયારામ. આ સ્મિત સાણા છે બનાવેલા હવન માટેના, એ બાપુને પણ આજે લઈ જાય છે અમારી પાસેથી. બાપુને પણ અર્પણ કરું છું. જય સિયારામ. અમારે આ હરસિદ્ધિ ગીર ગૌશાળામાંથી અમારે ઘનશ્યામ બાપુ દૂધરી થયા, જેમના દ્વારા અમારા માનવ મંદિરને આ સમિતયુક્ત સાણાઓ માનવ મંદિરના ધૂણા માટે ભેટ આપ્યા છે. હરસિદ્ધિ ગૌશાળા યુટ્યુબ ચેનલ એમની પોતાની છે. મારી આપ બધાને વિનંતી છે કે એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. જય સિયારામ. અમારી ગૌશાળાની મુલાકાત ભક્તિરામ બાપુએ લીધી અને અમે ધન્યવાદને પાત્ર છીએ. જય સિયારામ, જય ગૌ માતા. જય સિયારામ.